હવે જે વ્યક્તિને એવું લાગે છે કે અમારું પતી ગયું છે, આ તો બેટા થોડીક રાહ જુઓ, આવીએ છે પાછા જૂના અંદાજમાં. વાગી જશે લોકડા. તો જય માતાજી મિત્રો, હું છું આકાશ રાવળ. સ્વાગત છે આજના નવા એડિટિંગ વિડીયોની અંદર. તો આજના વિડીયોની અંદર તમને ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ એટીટ્યુડ રીલ્સ તમને બનાવતા શીખવાડીશ, એ પણ ફક્ત એક જ ફોટો મૂકીને. અને અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે ડાયલોગવાળી, તો મિત્રો તમને બનાવતા શીખવાડીશ. તમે ડેમો વિડીયોમાં જોઈ જશે એવું સ્ટેટસ તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાનો છું. તો એના માટે તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. ડાઉનલોડ કર્યા બાદ તમારે ઇન્સ્ટા સૌથી પહેલાં તો અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરી તમે જોઈ શકો છો. આ ઓપ્શન ઉપર ક્લિક કરીને સાઇન ઇન કરી લેવાનું છે. અને પછી નીચે પ્રોજેક્ટવાળો ઓપ્શન દેખાય તેના પર તમારેથી ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તમારે ફૂલ પ્રોજેક્ટને એડ કરવાનું રહેશે. ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. અને લિંક ઓપન જ છે, કઈ વેબસાઇટમાં તમારે જવાની જરૂર નથી. ડાયરેક્ટ લિંક ઉપર ક્લિક કરશો એટલે તમારો પ્રોજેક્ટ જે છે મિત્રો એ ડાયરેક્ટ અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ખુલી જશે. અને ના ખુલે તો મેં અલાઇટ મોશનની નવું વર્ઝન આપેલું છે, લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ ગ્રુપની અંદર એપીકે ફાઇલ પડી જ છે, ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી લેજો ન્યૂ વર્ઝન. તો તમારે પછી ડાઉનલોડ થઈ જશે બરાબર. અને પછી તમારે શું કરવાનું છે, ફૂલ પ્રોજેક્ટને અહીંયાથી તમારે ઓપન કરવાનું છે. ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. ઘણા બધા લેયર તમને જોવા મળશે. આ રીતના તમે જોઈ શકો છો. ટેક્સ પણ તમને જોવા મળશે. એમાં તમારે ફોન્ટ મિસિંગ બતાવે તો તમારે ખાલી ફોન્ટ એડ કરવાના રહેશે. ફોન્ટ પણ તમને મેં ઓલરેડી વિડીયો બનાવેલું જ છે, ત્યાંથી તમે જઈને ડાઉનલોડ કરી શકો છો. વિડીયો તમે જોઈ શકો છો બરાબર. લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો તમે જોઈ શકો છો. આ રીતના તમારે સિલેક્ટ કરી લેવાનું છે. પછી તો તમારે આગળ ડબલ બીટ માર્ક કરેલા હશે તો તમે જોઈ શકો છો અહીંયા જોડે જોડે બરાબર. તો ત્યાં તમારે આવી જવાનું છે. અહીંયા ત્યાં આવીને તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે ને, તો તમારે એડ કરવાનો રહેશે ફોટો. તમારે જે ફોટા પર વિડીયો બનાવવાનું હોય એ ફોટો તમારે અહીંયાથી લેવાનો છે. જેમ કે આપણે આ ફોટો લઈ લઈએ છીએ, પછી ઉપર 3 ટપકા પર ક્લિક કરી અહીંયા ફોટાને તમારે અહીંથી કરી દેવાનું છે ફિલ્સ કોમ્પ્રેસ એરિયા બરાબર. તો તેના પર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું છે. અને ફોટાની લંબાઈ પછી વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે. અને પછી ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લાવી દેવાનું છે. આ બધા ટેક્સની ઉપર તમે જોઈ શકો છો. આ રીતના તમારે ખેંચીને સોંગની નીચે ઉપર લાઈને મૂકી દેવાનું છે તમારા ફોટાને બરાબર. એટલે આ રીતના તમારો ફોટો કંઈક અહીંયા સેટ થઈ જશે. તમે જોઈ શકો છો આ રીતના. અને ઓટોમેટિક તમારા ફોટાની અંદર બધા ઇફેક્ટો પણ ઓટોમેટિક તમારે લાગી જશે. તમારે કંઈ કરવાનું નથી, ખાલી તમારે ફોટો અહીંયા મૂકવાનો છે આ રીતના. એટલે ઓટોમેટિક બધી ઇફેક્ટો તમારે લાગી જશે. ઇફેક્ટો મેં અહીંયા પ્રોજેક્ટ રેડી કરીને જ મૂકેલો છે. ખાલી તમારે ફોટો મૂકશો એટલે તમારો વિડીયો બનીને કમ્પ્લીટ રેડી થઈ જશે. અને તમે અલગ અલગ ફોટા ઉપર બનાવવું હોય તો તમે જોઈ શકો છો એ જેટલા બીટ માર્ક કરેલા છે એટલામાં તમે અલગ અલગ ફોટા મૂકીને બનાવશો તો બી તમારું અલગ અલગ ફોટામાં જોરદાર વિડીયો અહીંયા બનીને રેડી થઈ જશે બરાબર. તો મિત્રો આ વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો. અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો વિડીયો બની જાય પછી સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો રસ્તે જઈને તમારા મોબાઈલની એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે, સિલેક્ટ કરી પછી એટલે તમારો વિડીયો એ સેવ થવાનું શરૂ થઈ જશે બરાબર. તો મિત્રો વિડીયો આપણું બનીને રેડી થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે તો કમેન્ટ કરીને જણાવી દેજો બરાબર. અને મિત્રો ચેનલ પર નવા હોય અને પહેલી વખત આવે તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.